શું આપનો મોબાઈલ ફોન ખોવાઈ ગયો છે? તો સરકારી વેબસાઇટ તમારો ફોન છે એ શોધી આપશે. CEIR સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર પોર્ટલ, જ્યાં ગૂગલ પર https://www.ceir.government.in તેના ઉપર ક્લિક કરવાનું છે. તમારે આ લિંક છે એ મોબાઈલ પરથી પણ ખુલી શકે છે અને કમ્પ્યુટરમાંથી પણ ખુલી શકે છે. ત્યાર પછી આ લિંક જ્યારે તમે ઓપન કરશો એટલે તમને ઓપ્શન દેખાશે, જેમાં બ્લોક સ્ટોલન અથવા તો લોસ્ટ મોબાઈલ, સેકન્ડ છે અનબ્લોક ફાઉન્ડ મોબાઈલ, થર્ડ છે ચેક રિક્વેસ્ટ સ્ટેટસ અને ફોર્થ છે ફોરગોટ રિક્વેસ્ટ આઈડી, જ્યાં ઓપ્શન નંબર 1 એટલે કે લોસ્ટ મોબાઈલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે જ્યારે તમે એના ઉપર ક્લિક કરશો એટલે એક ફોર્મ ખુલશે, તેને તમારે ભરવાનું છે. SIM1 એનો નંબર લખવાનો છે, એટલે કે મોબાઈલમાં તમારું SIM1 છે એનો નંબર લખવાનો છે, અને જો SIM2 હોય તો તેનો પણ નંબર લખવાનો છે. આ બંને સિમ કાર્ડ કયા નંબરના IMEI એટલે કે 15 આંકડાનો એક નંબર છે તેના ઉપર હતા એ માહિતી પણ ભરવાની આવશે. ત્યાર પછી મોબાઈલ જે કંપનીનો હોય તેનું નામ સિલેક્ટ કરવાનું છે, એટલે કે ડિવાઇસ બ્રાન્ડ કઈ છે તે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી મોડેલ નંબર લખવાનો છે. જો મોડેલ નંબર યાદ નથી તો આ ખાનું ખાલી છોડી દો, તેને ભરવાની જરૂર નથી. મોબાઈલ ખરીદીનું બિલ સ્કેન કરીને એના પછી તમારે અપલોડ કરવાનું છે. ફોર્મ ભરતા સમયે પોલીસ કમ્પ્લેન નંબર પણ માગવામાં આવશે. હવે કમ્પ્લેન કરી હશે તો ફરિયાદની જે કોપી છે એમાં FIR નંબર મળી જશે, અને જો FIR નહીં નોંધાવી હોય તો પોલીસને અરજી આપી હશે તો પોલીસ સ્ટેશનથી અરજી નંબર ઉપરથી તે મળી જશે. આ ફોર્મમાં મોબાઈલ ધારકનું નામ, સરનામું, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સનો નંબર પણ એડ કરવાનો રહેશે. તેની સ્કેન કરેલી કોપી પણ અપલોડ કરવાની રહેશે. ઈમેલ ID લખવો, પરંતુ જો નથી તો એ ફરજિયાત નથી. ત્યારબાદ કેપ્ચા કોડ લખવાનો રહેશે, અને ત્યાર પછી તમારો કે પરિવારજનનો અન્ય એક નંબર લખી શકો છો તે પણ લખવાનો રહેશે. આ નંબર ઉપર એક OTP આવશે, તે લખીને તમારે સબમિટ કરવાનું છે. તેનાથી ID નંબર જનરેટ થશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું છે. ફોર્મ સબમિટ કર્યા પછી તમારે ચિંતા કરવાની રહેતી નથી. આ જે ચોરાયેલ ફોન છે તે પોલીસને જ્યારે માહિતી મળશે ત્યારે આપ સુધી આ ID નંબર જે જનરેટ થયેલો છે તેના દ્વારા તમારા સુધી માહિતી પહોંચી જશે અને આપનો ફોન આપને સરળતાથી પરત મળી જશે.